પાટણ શહેરમાં આવેલ કૃષ્ણા સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની બીયુ પરમિશન ન હોવાથી હોસ્પિટલ બંધ કરવા રજૂઆત કરાઈ છે। નગરપાલિકાના ભાજપના જ કોર્પોરેટર દ્વારા પાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે। પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરની સમગ્ર મામલે શંકાસ્પદ ભૂમિકા હોવાનો પણ આક્ષેપ ઉઠવા પામ્યો છે। બીયુ પરમિશન વગર હોસ્પિટલ શરૂ કરી દેવામાં આવતા હોસ્પિટલમાં કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તો જવાબદાર કોણ તેવા સવાલો સાથે હોસ્પિટલ બંધ કરવામાં આવે તેવી શહેર ભાજપના આગેવાન અને પાલિકાના કોર્પોરેટર મનોજ પટેલે લેખિત રજૂઆત કરી છે। કચેરીની જે ઓફિસ છે એની બાજુમાં કૃષ્ણા સુપર સ્પેશિયાલિસ્ટ જે હોસ્પિટલ બની છે એ નગરપાલિકાની એટલે કે ચીફ ઓફિસરની મંજૂરી વગર બની છે। અરજદારે એની અરજી નગરપાલિકાને આપી છે પણ હજી સુધી બીયુ પરમિશન વગર એને બીયુ પરમિશન મળી નથી। એટલે જે પ્રમાણે કાયદો છે પ્રમાણે કે બીયુ પરમિશન વગર કોઈ પણ મોટા બિલ્ડિંગ કે આવી હોસ્પિટલો એ ચાલુ ન કરી શકાય। પણ આ હોસ્પિટલના જે સંચાલકો છે એ મોટા માથાઓ છે અને એમની વગ વાપરીને અત્યારે જે નગરપાલિકાના નીતિ નિયમો હોય છે નેમે મૂકીને હોસ્પિટલ ચાલુ કરી દીધી છે। મારું એટલું જ કહેવું છે કે બીયુ પરમિશન ના મળે ત્યાં સુધી સરકારને આ હોસ્પિટલ તાત્કાલિક બંધ કરવી જોઈએ, કારણ કે કોઈ દુર્ઘટના થશે તો આના જવાબદાર કોણ એના માટે મેં અરજી કરી છે। નગરપાલિકાના ચીફ ઓફિસર સાચી વાત કરે છે કે પ્રોસેસમાં છે, એનો મતલબ કે હજી સુધી બીયુ પરમિશન મળ્યું નથી એ પોતે કહે છે। તો તાત્કાલિક આ સંચાલકોએ પણ માનવતાને ધ્યાનમાં રાખીને કોઈ દુર્ઘટનાની વાટ જોતા હોય એવું મને લાગી રહ્યું છે। તો જ્યાં સુધી બીયુ પરમિશન ના મળે એટલે કે જે પૂરતા કરવાની છે એમની જે હોસ્પિટલ ઝડપથી ચાલુ કરી દીધી છે પૈસા કમાવા માટે કે કોઈ બીજા આશય જે હોય તો એમને બંધ કરી દેવું જોઈએ અને પ્રજાના હિતમાં બીયુ પરમિશન ના મળે ત્યાં સુધી હોસ્પિટલ તાત્કાલિક સરકારે બંધ કરાવવી જોઈએ। આમાં કોઈ વિવાદનો પ્રશ્ન નથી, કારણ કે મેં મારા નામજોગ અરજી આલી છે। હું ભારતીય જનતા પાર્ટીનો પાટણ શહેરનો પૂર્વ ભાજપના પ્રમુખ છું, નગરપાલિકામાં 3 ટર્મથી નગરસેવક છું। એટલે મેં આ અરજી કોઈ પૂર્વક રાખીને આપી નથી, પણ પાટણની અને ગુજરાતની જે જનતા અહીંયા આવે છે એના હિત માટેની આ અરજી છે। એટલે વહેલામાં વહેલી તકે રાજકોટવાળી ના થાય એના માટે સરકારે ધ્યાન રાખવું જોઈએ। અને ખાસ કરીને રાજકોટની જે ઘટના બની એ પછી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખૂબ એક્શનમાં છે અને એમને આવા અનેક હોસ્પિટલો અને બિલ્ડિંગોનો સીલ મરાયા છે। તો મારી મુખ્યમંત્રીને પણ વિનંતી છે કે હું સત્ય છું અને સાચો હોય તો હોસ્પિટલ તાત્કાલિક બંધ કરવી જોઈએ, બીયુ પરમિશન વગરની હોય છે। એટલે અમે લગભગ ગુજરાતના તમામ જે આરોગ્યલક્ષી જે અધિકારીઓ હોય છે, મુખ્યમંત્રી, શહેરી વિકાસ, કલેક્ટર અને નગરપાલિકા બધાને અમે રજૂઆત કરી છે। ટ્રસ્ટી તરીકે હાલ તો મને બહુ ખ્યાલ નથી, પણ જ્યારે કાર્ડમાં નામ વાંચ્યું ત્યારે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ મહામંત્રી કેસી પટેલ ચેરમેન છે અને બીજા અનેક લોકો એની સાથે આ હોસ્પિટલની અંદર સંકળાયેલા છે। સમાચારોમાં હાલ બસ આટલું જ। વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ। નમસ્કાર।